પાટણ જિલ્લાના જીલિયા ગામની શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ યોજાઈ। માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા નવનિર્મિત માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંદાજે 80 લાખના ખર્ચે આ ભવ્ય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગ્રામીણ પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને નિવાસની સુવિધા આપતા 351 શિક્ષણ ભવન અભિયાનનું 254મું ભવન જિલ્લામાં સાકાર થયું છે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, સાંસદ ગેનીબેન ઠાકોર, પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ગામે લોકાર્પિત કુમાર છાત્રાલય ગ્રામ્ય અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને નિવાસની નવી તક ઊભી કરશે। જિલ્લાની 1964માં શરૂઆત થઈ। શિક્ષણનું જ મુખ્ય ધ્યેય રહ્યું છે। 11 હાઈસ્કૂલો અત્યારે ચાલી રહી છે, 12 એક છાત્રાલયો ચાલે છે અને શિક્ષણનું કામ મોટા પાયા ઉપર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મજૂર, ખેતમજૂર, પછાત વર્ગો, માલધારીઓ, આના બાળકો દીકરીઓ ભણી રહી છે, એનો આનંદ છે। આજનો અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે। સુરતનું બહુ સેવાકીય ગોટી કેશુભાઈ ગોટી પરિવાર ટ્રસ્ટ એણે 254 ભવનો આખા દેશમાં બનાવ્યા છે। એમાં અત્યારે 251 ભવન જિલ્લામાં નિર્માણ થયું। એ નિમિત્તે પરમ આદરણીય કેશુભાઈ પોતે હાજર રહ્યા। એટલું જ નહીં, એમના સહયોગી દાતાઓ પણ 25-30ની સંખ્યામાં મોટી લક્ઝરી બસ ભરીને આ ધરતીને પાવન કરી। એ બદલ અને એમના સાથીદારોનો ખૂબ હૃદયપૂર્વક આભાર। જે માતૃશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 351 શિક્ષણ ભવનનું જે અભિયાન ચાલી રહ્યું છે, એમાં 254નું ભવન આજે અહીંયા તૈયાર થયું। એના સહયોગી દાતા હતા વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા। એ પ્રસંગે લોકાર્પણ પ્રસંગે મેં ત્યારે અહીંયા ઝીલ્યા છીએ અને આ જે અભિયાન છે એ પૂરા ભારતના 18 રાજ્યોમાં ચાલી રહ્યું છે અને આ અભિયાન જંગલો, પહાડો, દુર્ગમ, નક્સલ પ્રભાવી ઇલાકા, સરહદી અને આદિવાસી આ ઇલાકાઓમાં કામ કરે છે અને ગરીબોનું ઉત્થાન, ભારતીય સંસ્કૃતિનું જતન અને ભારત રાષ્ટ્ર કઈ રીતે વધારે સશક્ત બને એના માટે કામ કરી